વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ સ્વાધ્યાય 3 ના સેક્શન ઈ નો દાખલા નંબર 7। દાખલા નંબર 7 અત્યાર સુધીનો સૌથી અગત્યનો અને અલગ દાખલો છે, એટલા માટે કે આની અંદર જે બે દાખલા આપ્યા છે, એક દાખલામાં Z1 શોધવાનું છે જ્યારે બીજા દાખલામાં સંભાવના શોધવાની છે, એટલા માટે અલગ અલગ દાખલાને કહી શકાય। તો આજનો દાખલો ખૂબ ધ્યાનથી જોજો। હવે દાખલાની સૌથી પહેલા તો આપણે રકમ જોઈ લઈએ। તો દાખલા નંબર 7માં તમને શું કીધું જુઓ કે પેઇન્ટિંગના પ્રદર્શનમાં દાખલ થયેલ વ્યક્તિ સરેરાશ 61, સરેરાશ એટલે મધ્યક, તો મ્યુ બરાબર 61 મિનિટનો સમય ગાળે છે। જો આ સમય પ્રામાણિક રીતે વિપરીત હોય તો 20% વ્યક્તિઓ પ્રદર્શનમાં 30 મિનિટથી ઓછો સમય ગાળતા હોય તો વિતરણનું વિચરણ મેળવો પહેલાં તો, તેમજ કોઈ વ્યક્તિ 90 મિનિટથી વધુ સમય પ્રદર્શનમાં ગાળે તો તેની સંભાવના પણ શોધવાની। તો પહેલાં આપણને જે ટકાવારી આપી છે તેના પરથી આપણે શું શોધવાનું છે? વિચરણ। અને વિચરણ મળી ગયા પછી 90 મિનિટથી વધુ સમય પ્રદર્શનમાં ગાળે તેની સંભાવના શોધવાની છે। એટલે બે અલગ અલગ દાખલા છે। તો દાખલાની શરૂઆત કરીએ। તો દાખલામાં સૌ પ્રથમ તમને શું કીધેલું છે કે સરેરાશ એટલે મધ્યક 61 મિનિટ સમય ગાળે છે। 20% વ્યક્તિઓ પ્રદર્શનમાં 30 મિનિટથી ઓછો એટલે લેસ ધેન આવે, વધુ હોય તો ગ્રેટર ધેન, તો ઓછો સમય ગાળતા હોય તો x1 બરાબર 30 ધારતા, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1, લેસ ધેન એટલા માટે કે અહીંયા ઓછો સમય લખ્યું છે, વધુ હોત તો ગ્રેટર ધેન આવતું। અને કેટલા ટકા છે? 20%। 20% એને સામાન્ય કિંમતમાં ફેરવવા હોય તો ટકાવારી દૂર કરીએ તો છેદમાં 100 આવે, 0 ઉડી જાય, 2/10। તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30 ઇઝ ઇક્વલ ટુ 0.2। હવે 0.2 લખાય, 20 લખાય, 200 લખાય, 2000 લખાય, જે લખવું હોય લખી શકાય। x ઝેડમાં ફેરવી દઈએ કે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 બરાબર 0.2000। x1 પરથી એમ કહો સાહેબ z1 શોધી લેવાય ને, પણ z1 શોધવા માટે આપણી પાસે બે કિંમત હોવી જોઈએ, એક મધ્યક અને બીજું પ્રમાણિત વિચલન, પણ વિચલન આપ્યું નથી એટલે z1 ડાયરેક્ટ શોધી શકાશે નહીં, પણ સંભાવના આપણને આપેલી છે તો સંભાવનાનો ઉપયોગ કરીએ। તો 30 મિનિટથી ઓછો સમય કીધેલું છે, ઓછો એટલે ડાબી બાજુ આવે, તો આ 0.2000 છે એ ડાબી બાજુનું આવશે। શું આવશે? ડાબી બાજુની કિંમત આવશે। તો ડાબી બાજુના 20% અહીંથી શરૂઆત થાય, તો સમજો કે અહીંયા સુધી કેટલા આવ્યા છે? 20%, ડાબી બાજુના 20%। અને આપણે ડિઝાઇનથી દર્શાવી દઈએ, આ કેટલા ટકા છે? 20%, એટલે એની સંભાવના શું આપી છે? 0.2000, અને નામ આપી દઈએ અહીંયા Z1। તો Z1 ની કિંમત શોધવી હોય તો સૌથી પહેલાં તો ડિઝાઇનવાળો ભાગ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1। તો ડિઝાઇનવાળો ભાગ શોધવો હોય તો આખો ડાબી બાજુનો ભાગ -ઇન્ફિનિટીથી 0, -ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આખી ડાબી બાજુ। એમાં જો ડિઝાઇનવાળો ભાગ જોઈતો હોય તો આ પૂરો ભાગ શું કરવો પડશે? ખાલી ભાગને બાદ કરવો પડશે। Z1 થી 0 ને આપણે શું કરી દઈએ? બાદ। તો Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। -ઇન્ફિનિટીથી 0 ની કિંમત અને આની કિંમત આપણને આપેલી છે, આની છે 0.2000 અને ઇન્ફિનિટી 0 ની કિંમત હોય 0.5000। Z1 થી 0 ની કિંમત ખબર નથી એટલે જેમ છે તેમનું તેમ લખી દીધું। માઇનસ વાળું પર ડાબી બાજુ લઈએ તો પ્લસ થઈ જાય, Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। 0.5000 જ્યાં છે ત્યાંના ત્યાં, 0.2000 ને જમણી બાજુ લઈએ તો પ્લસના શું થઈ જાય? માઇનસ। તો Z1 થી
ઝીરોની સંભાવના 0.3000, તો ખાલી ભાગ છે એની સંભાવના શું મળશે? 0.3000. હવે આપણે શું કરવાનું છે કે 3000ની નજીકની કિંમત શોધવાની છે. તો ચોપડીમાં જો કે 3000ની નજીકની વેલ્યુ કઈ આ રહી. આ બંને 3000ની નજીક કહેવાય, પણ 2995 વધુ નજીક છે, માટે 3023ને ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે આમાં ખાલી 5 જ ખૂટે, 0.0005 ખૂટે છે, જ્યારે આમાં 23 વધારે છે. તો અહીંયા બહુ જ નજીક છે, માટે આની કિંમત આપણે જોઈશું. આનો z પ્રાપ્તાંક જુઓ, આ લાઈન જોઈએ પહેલાં 0.8, અને આ કઈ લાઈન છે? 4ની, તો 8 પછી 4 એટલે 84, તો 0.84 થશે. તો z ટેબલમાં 0.3000ની ખૂબ જ નજીકનું ક્ષેત્રફળ 0.2995 છે. તેને અનુરૂપ z પ્રાપ્તાંક 0.84 થાય. પણ z1 કઈ બાજુ છે? તો z1 એ z બરાબર 0ની ડાબી બાજુ હોવાથી z1 બરાબર -0.84 મળે. તો z1ની કિંમત મળી ગઈ. હવે z1ની કિંમત સૂત્રમાં મૂકીએ. -0.84 બરાબર x1. તો x1 કેટલા હતા જોઈ લો, 30. મધ્યક કેટલો હતો? 61. સિગ્મા ખબર નથી. x1 છે 30, મ્યુ 61 અને સિગ્મા જેમ છે તેમ. તો સિગ્માની -0.84ની જગ્યા બદલેલી, છેદ અંશમાં અને અંશ ક્યાંય જશે? છેદમાં. તો સિગ્મા બરાબર 30માંથી 61 જાય તો -31 છેદમાં -0.84. તો માઇનસ માઇનસ ઉડી ગયા. આ બંનેનો ભાગાકાર કરી કેલ્ક્યુલેટરમાં, કે 31 ભાગ્યા 0.84. તો માટે સિગ્મા બરાબર 36.9. સિગ્મા શું આવે? 36.9. પણ દાખલામાં આપણને શું શોધવાનું કીધેલું છે? સિગ્મા સ્ક્વેર, એટલે કે વિચરણ શોધવાનો કીધેલો છે. અને વિચરણ એટલે શું થાય? સિગ્માનો સ્ક્વેર થાય. તો સિગ્મા સ્ક્વેર આપણે શોધવો પડશે. આનો વર્ગ કરી દઈએ. તેનો વર્ગ આપણને મળે છે 1361.61. બરાબર, 36.9 એનો વર્ગ કરીએ, માટે સિગ્મા સ્ક્વેર બરાબર 1361.61. તો આપણે શું મળ્યું? વિચરણ મળી ગયું આપણું. વિચરણ. હવે વિચરણ મળી ગયું અને પ્રમાણિત વિચલન પણ મળી ગયું. આને કહેવાશે પ્રમાણિત વિચલન અને આ વિચરણ કહેવાશે. તો પહેલો દાખલો પૂરો થયો. હવે બીજા દાખલામાં આપણને કીધું છે કે વ્યક્તિ 90 મિનિટથી વધુ સમય પ્રદર્શનમાં ગાળે. એટલે કે હવે x2 લઈએ આપણે, કે x2 બરાબર 90 ધારતા. તો વધુ કીધું એટલે ગ્રેટર દેન આવે, તો ગ્રેટર દેન x2. તો x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 90. ગ્રેટર દેન કેમ લખ્યું? વધુ સમય કીધું છે એટલા માટે. આગળના દાખલામાં ઓછું હતું એટલે લેસ દેન કર્યા હતા. હવે અહીંયા z2 મળી જશે. કેમ? કારણ કે આપણે સિગ્માની કિંમત શોધી લીધી. x2 કેટલા થયા? 90. મ્યુ કેટલા હતા? 61. અને સિગ્મા મળ્યા આપણને 36.9. તો બાદબાકી કરીને ડાયરેક્ટ ભાગાકાર કરી દઈએ. તો 90 - 61 એનો જવાબ 29 અને ભાગ્યા 36.9. તો જવાબ મળે છે 0.78 અને 5. જો પૂરો લખીએ 0.885. છેલ્લો આંકડો 5 છે, આગળ એક ઉમેરવો પડશે. માટે z2 બરાબર
0.79. કેમ? કારણ કે ત્રીજો આંકડો 5 આવ્યો એટલે આગળ એક ઉમેરવા પડે, તો 78ના કેટલા થઈ ગયા? 79 થઈ ગયા. હવે જે રીતે x લખ્યું તે જ રીતે z લખી દઈએ. z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ z1 અને z2 કેટલા મળ્યા? 0.79. હવે વધુ એટલે જમણી બાજુ આવે તો 90 થી વધુ, અને z2 ક્યાં મળે આપણને? પ્લસ મળ્યા, પ્લસ જમણી બાજુ આવશે. તો z2 ની કિંમત આપણે અહીંયા લખીએ કે z2 કેટલા? 0.79. હવે શું પૂછ્યું છે? થી વધુ. તો વધુ એટલે જમણી બાજુ ડિઝાઇન કરવી પડશે. કઈ બાજુ ડિઝાઇન કરવી પડે? જમણી બાજુ. તો હવે આપણે ક્ષેત્રફળ એટલે કે સંભાવના શોધવાની છે. તો z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0.89. ડિઝાઇનવાળો એરિયા જોઈતો હોય તો આખી જમણી બાજુમાંથી ખાલી ભાગ બાદ કરી દઈશું. તો આખી જમણી બાજુ 0 થી ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટી. ઇન્ફિનિટીમાં ઇક્વલ આવતું નથી. માઇનસ ખાલી ભાગ 0 થી z2. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z2 ની વેલ્યુ 0.79. હવે આખું તો 0.5000 થાય. 0 થી ઇન્ફિનિટી એટલે હવે આ 0.79 આપણે છેલ્લે જોવા પડશે. તો 0.7 માં છેલ્લી 9 ની રો જોઈશું આપણે. લાઈન 7 માં સૌથી છેલ્લી લાઈન 0.2852. કેટલા મળે આપણને? 0.2852. આ બંનેની બાદબાકી કરી લઈએ આપણે કેલ્ક્યુલેટરમાં. કે 0.5000 માઇનસ 0.2852. તો જવાબ આવે છે 0.2148. તો જો વ્યક્તિ 90 મિનિટથી વધુ સમય પ્રદર્શનમાં ગાળે તો લખી કે વ્યક્તિ 90 મિનિટથી વધુ સમય પ્રદર્શનમાં ગાળે તેની સંભાવના બરાબર 0.2148 થાય. તો મિત્રો આજનો દાખલો ખાસ ધ્યાનથી જોજો, કારણ કે પહેલા દાખલામાં આપણે શું શોધ્યું? મધ્યક આપેલો હતો અને વિચલન આપ્યું ન હતું. તો પ્રમાણિત વિચલન પણ શોધ્યું અને વિચરણ પણ શોધ્યું, અને એ વિચલનની મદદથી બીજા દાખલામાં 90 મિનિટથી વધુ સમય માટેની સંભાવના પણ આપણે શોધી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.